નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને લાઇનમેન મોડલ પેપર 4 વિશે. મિત્રો, આજે આપણે એવા એમસીક્યુ વિશે વાત કરશું કે જે ખૂબ જ ઇઝી છે, પણ આ ટાઈપના એમસીક્યુ જ્યારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. તો મિત્રો, આજનો વિડીયો પૂરેપૂરો જોજો, કેમ કે આઈ એમ શ્યોર કે આ ટાઈપના એમસીક્યુ તમારી આવનારી એક્ઝામમાં પણ આવશે. તો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજના ટોપિકની. પ્રશ્ન નંબર 1. પ્યોરલી સર્કિટના અલગ ગુણ પ્રમાણે કયો પ્રકાર નથી? ઓપ્શન એ રેઝિસ્ટિવ, ઓપ્શન બી ઇન્ડક્ટિવ, ઓપ્શન સી ઇમ્પિડન્સ અને ઓપ્શન ડી કેપેસિટિવ. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ઇમ્પિડન્સ. કેમ કે રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ એ સર્કિટના પ્રકાર છે, જ્યારે ઇમ્પિડન્સ એ સર્કિટનો પ્રકાર નથી. પ્રશ્ન નંબર 2. પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ કેવા હોય છે? ઓપ્શન એ ઇન ફેઝ, ઓપ્શન બી આઉટ ફેઝ, ઓપ્શન સી લેગિંગ અને ઓપ્શન ડી લીડિંગ. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ઇન ફેઝ. પ્રશ્ન નંબર 3. પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર કયા સૂત્ર દ્વારા મેળવી શકાય છે? ઓપ્શન એ, ફરીથી રિપીટ કરું છું, અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પ્રશ્ન નંબર 3. પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવરની પણ પાવર કયા સૂત્ર દ્વારા મેળવી શકાય? ઓપ્શન એ W બરાબર VI કોસ, ઓપ્શન બી W બરાબર VI સાઇન, ઓપ્શન સી W બરાબર VI અને ઓપ્શન ડી W બરાબર VI સ્ક્વેર. અહીંયા સ્ક્વેર છે, પણ આ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી W બરાબર VI. પ્રશ્ન નંબર 4. પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર કેટલો હોય છે? ઓપ્શન એ યુનિટી, ઓપ્શન બી શૂન્ય, ઓપ્શન સી વધારે અને ઓપ્શન ડી ઓછો. તો મિત્રો, અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ યુનિટી. પ્રશ્ન નંબર 5. પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં પાવર કેટલો હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી શૂન્ય, ઓપ્શન સી વધારે અને ઓપ્શન ડી ઓછો. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી શૂન્ય. પ્રશ્ન નંબર 6. પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કયા સૂત્રની મદદથી મેળવી શકાય? ઓપ્શન એ XL બરાબર 2F, ઓપ્શન બી XL બરાબર 2FL સ્ક્વેર, ઓપ્શન સી XL બરાબર 2πFL અને ઓપ્શન ડી ઉપરના બધા. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી XL બરાબર 2πFL. પ્રશ્ન નંબર 7. પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં પાવર ફેક્ટર કેટલો હોય છે? ઓપ્શન એ શૂન્ય, ઓપ્શન બી યુનિટી, ઓપ્શન સી લેગિંગ અને ઓપ્શન ડી લીડિંગ. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ શૂન્ય. પ્રશ્ન નંબર 8. પ્યોરલી કેપેસિટિવ સર્કિટમાં કેપેસિટિવ રિએક્ટન્સ કયા સૂત્રની મદદથી મેળવી શકાય? ઓપ્શન એ XC બરાબર 2πFC, ઓપ્શન બી XC બરાબર 1/2πF સ્ક્વેર સી, ઓપ્શન સી XC બરાબર 1/2πFC અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો, સાચો આન્સર આવશે ઓપ્શન સી XC બરાબર 1/2πFC. પ્રશ્ન નંબર 9. પ્યોરલી કેપેસિટિવ સર્કિટમાં પાવર ફેક્ટર કેટલો હોય છે? ઓપ્શન એ યુનિટી, ઓપ્શન બી લેગિંગ, ઓપ્શન સી લીડિંગ અને ઓપ્શન ડી શૂન્ય. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી શૂન્ય. પ્રશ્ન નંબર 10. પ્યોરલી કેપેસિટિવ સર્કિટમાં પાવર કેટલો હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી શૂન્ય, ઓપ્શન સી વધારે અને ઓપ્શન ડી ઓછો. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી શૂન્ય. પ્રશ્ન નંબર 11. ક્યુ પાવર સૂત્ર એ કોઈપણ પ્રકારની સર્કિટ માટે વાપરી શકાશે? ઓપ્શન એ P બરાબર I સ્ક્વેર R, ઓપ્શન બી P બરાબર EI, ઓપ્શન સી P બરાબર E સ્ક્વેર બાય X અને ઓપ્શન ડી આવી કોઈ ફોર્મ્યુલા નથી. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ P બરાબર I સ્ક્વેર R. પ્રશ્ન નંબર 12. જે કોઇલ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ ધરાવતી હોય
તેનું ઇમ્પિડન્સ શોધવા માટે નીચેનામાંથી કયું સૂત્ર ઉપયોગી છે? ઓપ્શન એ ઝેડ બરાબર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, ઓપ્શન બી ઝેડ બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, ઓપ્શન સી ઝેડ બરાબર આર પ્લસ એક્સ અને ઓપ્શન ડી ઝેડ બરાબર રૂટ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ઝેડ બરાબર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કયું સૂત્ર એસી સર્કિટ માટે માન્ય છે? ઓપ્શન એ આઈ બરાબર વી ઝેડ, ઓપ્શન બી આઈ બરાબર વી આર એક્સ અને ઓપ્શન સી આઈ બરાબર વી ઝેડ અને ઓપ્શન ડી આઈ બરાબર વી કૌંસમાં આર સ્ક્વેર એક્સ સ્ક્વેર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી આઈ બરાબર વી બાય ઝેડ. અહીં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે પણ વી બાય ઝેડ આવશે. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયું સૂત્ર પાવર ફેક્ટર માટે સાચું છે? ઓપ્શન એ કોસ ફાઈ બરાબર પીટી પ્લસ પીએ, ઓપ્શન બી કોસ ફાઈ બરાબર પીએ પ્લસ પીટી, ઓપ્શન સી કોસ ફાઈ બરાબર પીઆર પ્લસ પીટી અને ઓપ્શન ડી કોસ ફાઈ બરાબર પીટી પ્લસ પીઆર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ કોસ ફાઈ બરાબર પીટી પ્લસ પીએ. પ્રશ્ન નંબર 15. જ્યારે શુદ્ધ કેપેસિટિવ સર્કિટને અલ્ટરનેટિવ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે ઓપ્શન એ કરંટ એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ, ઓપ્શન બી કરંટ એ વોલ્ટેજ કરતાં ત્રીજા સાયકલ આગળ, ઓપ્શન સી વોલ્ટેજ એ કરંટ કરતાં અડધા સાયકલ પાછળ અને ઓપ્શન ડી વોલ્ટેજ એ કરંટ કરતાં અડધા સાયકલ આગળ. તો મિત્રો જ્યારે શુદ્ધ કેપેસિટિવ સર્કિટ હોય અને એને જ્યારે આપણે અલ્ટરનેટિંગ કરંટ પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે કરંટ છે એ વોલ્ટેજ કરતાં ત્રીજી સાયકલ આગળ હોય છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી કરંટ એ વોલ્ટેજ કરતાં ત્રીજી સાયકલ આગળ. પ્રશ્ન નંબર 16. જ્યારે કોઇલમાં અલ્ટરનેટિંગ કરંટ પૂરો પાડવામાં આવે છે ત્યારે તે પેદા કરે છે ઓપ્શન એ રેઝિસ્ટન્સ, ઓપ્શન બી ઇન્ડક્ટન્સ, ઓપ્શન સી કેપેસિટન્સ અને ઓપ્શન ડી રિએક્ટન્સ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ઇન્ડક્ટન્સ. પ્રશ્ન નંબર 17. જ્યારે બે કંડક્ટર્સ આજુબાજુ રાખવામાં આવે અને બંને કંડક્ટર્સમાંથી એકબીજાની વિરુદ્ધ દિશામાં ડીસી કરંટ પસાર કરવામાં આવે તો તેઓ ખાલી જગ્યા ઉત્પન્ન કરી શકે. ઓપ્શન એ રેઝિસ્ટન્સ અસર, ઓપ્શન બી રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ અસર, ઓપ્શન સી ઇન્ડક્ટન્સ અસર અને ઓપ્શન ડી કેપેસિટન્સ અસર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી કેપેસિટન્સ અસર. કેમ કે બંને કંડક્ટરને બાજુમાં રાખવામાં આવે એટલે બે કંડક્ટર કેપેસિટરની બે પ્લેટ તરીકે વર્તશે અને એમની વચ્ચે જે એર છે એ એક ટાઈપનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે યુઝ થશે. બરાબર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી કેપેસિટન્સ અસર. પ્રશ્ન નંબર 18. અચળ ડાયરેક્ટ કરંટ ઉપર કોઇલના ઇન્ડક્ટન્સની શું અસર થાય છે? ઓપ્શન એ સરખો જ રહેશે, ઓપ્શન બી અડધો થશે, ઓપ્શન સી ડબલ થશે અને ઓપ્શન ડી 4 ગણો થશે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 4 ગણો થશે. પ્રશ્ન નંબર 19. ઇન્ડક્ટિવ સર્કિટમાંથી વહેતો કરંટ અને એપ્લાઇડ વોલ્ટેજ વચ્ચેનો ફેઝ રિલેશનશિપ ખાલી જગ્યા છે. ઓપ્શન એ કરંટ લીડ્સ ધ વોલ્ટેજ, ઓપ્શન બી વોલ્ટેજ લેગ્સ ધ કરંટ, ઓપ્શન સી કરંટ લેગ્સ ધ વોલ્ટેજ અને ઓપ્શન ડી કરંટ ઇન ફેઝ વિથ ધ વોલ્ટેજ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી કરંટ લેગ્સ ધ વોલ્ટેજ. બરાબર. તો જ્યારે ઇન્ડક્ટિવ સર્કિટ હોય અને ખાસ યાદ રાખજો હંમેશા વોલ્ટેજને રેફરન્સ રાખીને જોવામાં આવતું હોય છે. તો ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો વોલ્ટેજના રેફરન્સમાં જો આપણે કરંટની વાત કરીએ તો એ વોલ્ટેજ કરતાં પાછળ હશે એટલે કરંટ છે એ લેગ હશે વોલ્ટેજ કરતાં. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી કરંટ લેગ્સ ધ વોલ્ટેજ. પ્રશ્ન નંબર 20. વોલ્ટેજ અચળ રાખી સપ્લાય ફ્રીક્વન્સી વધારવામાં આવે તો નગણ્ય અવરોધ અને ઉચ્ચ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતી કોઇલમાંથી વહેતો કરંટ ખાલી જગ્યા થશે. ઓપ્શન એ
રિમેન સેમ એટલે કે કોઈ ફેરફાર થશે નહીં. ઓપ્શન બી બીકમ હાફ એટલે કે અડધો થશે. ઓપ્શન સી બીકમ ડબલ એટલે કે ડબલ થશે. ઓપ્શન ડી બીકમ 4 ટાઈમ એટલે કે 4 ગણો થશે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી બીકમ ડબલ એટલે કે 2 ગણો થશે. પ્રશ્ન નંબર 21. એક કોઇલનો અવરોધ 15 ઓહમ, ઇમ્પિડન્સ 25 ઓહમ, તો તેનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા થશે. ઓપ્શન એ 20 ઓહમ, ઓપ્શન બી 400 ઓહમ, ઓપ્શન સી 40 ઓહમ અને ઓપ્શન ડી 10 ઓહમ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 20 ઓહમ. પ્રશ્ન નંબર 22. રેઝોનન્સ ફ્રીક્વન્સી એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સની કિંમત ખાલી જગ્યા જેટલી હશે. ઓપ્શન એ રેઝિસ્ટન્સ ઓફ ધ સર્કિટ, ઓપ્શન બી રિએક્ટન્સ ઓફ ધ કોઇલ, ઓપ્શન સી રિએક્ટન્સ ઓફ ધ કેપેસિટર અને ઓપ્શન ડી ઇમ્પિડન્સ ઓફ ધ સર્કિટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી રિએક્ટન્સ ઓફ ધ કેપેસિટન્સ. પ્રશ્ન નંબર 23. 1 એમ્પિયર મીટર સ્ટ્રેન્થવાળા બે પોલ એકબીજાથી 1 મીટર દૂર શૂન્યાવકાશમાં રાખવામાં આવેલ છે. તો બે પોલ વચ્ચે ખાલી જગ્યા આકર્ષણ બળ હોય છે. ઓપ્શન એ 1 ન્યૂટન, ઓપ્શન બી 4 × 10⁻7 ન્યૂટન, ઓપ્શન સી 10⁻7 બાય 4 પાઈ ન્યૂટન અને ઓપ્શન ડી 10⁻7 ન્યૂટન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 10⁻7 ન્યૂટન. પ્રશ્ન નંબર 24. ઇન્ડક્ટન્સનો એકમ ખાલી જગ્યા છે. ઓપ્શન એ હેનરી, ઓપ્શન બી વેબર, ઓપ્શન સી ન્યૂટન અને ઓપ્શન ડી જૂલ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ હેનરી. પ્રશ્ન નંબર 25. 1 પિકો ફેરાડ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 10⁻12 માઇક્રોફેરાડે, ઓપ્શન બી 10⁻9 માઇક્રોફેરાડે, ઓપ્શન સી 10⁻6 માઇક્રોફેરાડે અને ઓપ્શન ડી 10⁻3 માઇક્રોફેરાડે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 10⁻12 માઇક્રોફેરાડે. પ્રશ્ન નંબર 26. જો સી કેપેસિટન્સ, વી વોલ્ટેજ અને એ કરંટ હોય તો ચાર્જ ક્યુની કિંમત જણાવો. ઓપ્શન એ ક્યુ બરાબર સી એક્સ વી, ઓપ્શન બી ક્યુ બરાબર સી બાય એ, ઓપ્શન સી ક્યુ બરાબર સી બાય વી અને ઓપ્શન ડી ક્યુ બરાબર વી બાય સી. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ક્યુ બરાબર સી એક્સ વી. પ્રશ્ન નંબર 27. નીચે દર્શાવેલ વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી. ઓપ્શન એ એસી સિસ્ટમમાં માત્ર વાહકનો પ્રતિરોધ જ હોય છે, જ્યારે ડીસી સિસ્ટમમાં પ્રતિરોધ ઉપરાંત ઇન્ડક્શન પણ હોય છે. ઓપ્શન બી ડીસીમાં સ્કિન ઇફેક્ટ નથી, જ્યારે એસીમાં સ્કિન ઇફેક્ટ છે. ઓપ્શન સી એસી સિસ્ટમમાં પાવર ફેક્ટર હોય છે, ડીસી સિસ્ટમમાં પાવર ફેક્ટરનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. ઓપ્શન ડી એસી સિસ્ટમમાં ઉચ્ચ વોલ્ટેજે કોરોનાની અસર થાય છે, ડીસી સિસ્ટમમાં કોરોનાની અસર નથી. તો મિત્રો અહીંયા વાત કરીએ કે એસી સિસ્ટમમાં માત્ર વાહકનો પ્રતિરોધ જ હોય છે, જ્યારે ડીસી સિસ્ટમમાં પ્રતિરોધ ઉપરાંત ઇન્ડક્ટન્સ પણ હોય છે. આ જે વિધાન છે એ ખોટું છે, કેમ કે ઇન્ડક્ટન્સ છે એ ડીસીમાં જોવા નથી મળતું પરંતુ એસીમાં જોવા મળે છે. તો એસીમાં અવરોધ પ્લસ રેઝિસ્ટન્સ પ્લસ ઇન્ડક્ટન્સ અથવા કેપેસિટન્સ પણ તમને જોવા મળશે, જ્યારે ડીસીમાં એ જોવા મળતું નથી. તો પહેલું જે વિધાન છે એ ખોટું છે, એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ એસી સિસ્ટમમાં માત્ર વાહકનો પ્રતિરોધ જ હોય છે, જ્યારે ડીસી સિસ્ટમમાં પ્રતિરોધ ઉપરાંત ઇન્ડક્ટન્સ પણ હોય છે. એ વિધાન ખોટું છે, એ સિવાયના બધા જ જે વિધાન છે એ સાચા છે. પ્રશ્ન નંબર 28. એક અલ્ટરનેટિંગ વોલ્ટેજનું સૂત્ર E બરાબર 20 sin 2π 50t છે, તો તેની મહત્તમ કિંમત. ઓપ્શન એ 20, ઓપ્શન બી 20√2, ઓપ્શન સી 20/√2 અને ઓપ્શન ડી
20 × 2 વોલ્ટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 20. પ્રશ્ન નંબર 29. એસીમાં ફોર્મ ફેક્ટર બરાબર ઓપ્શન એ મહત્તમ કિંમત બાય આરએમએસ કિંમત, ઓપ્શન બી આરએમએસ કિંમત બાય મહત્તમ કિંમત, ઓપ્શન સી આરએમએસ કિંમત બાય એવરેજ કિંમત અને ઓપ્શન ડી એવરેજ કિંમત બાય આરએમએસ કિંમત. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી આરએમએસ કિંમત બાય એવરેજ કિંમત. પ્રશ્ન નંબર 30. વોલ્ટેજ વેક્ટર વી અને કરંટ વેક્ટર આઈ વચ્ચેનો ફેઝ એંગલ ફાઈ છે, તો કરંટનો રિએક્ટિવ કમ્પોનેન્ટ ઓપ્શન એ આઈ કોસ ફાઈ, ઓપ્શન બી આઈ સાઇન ફાઈ, ઓપ્શન સી આઈ ટેન ફાઈ અને ઓપ્શન ડી આઈ સેક ફાઈ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી આઈ સાઇન ફાઈ. પ્રશ્ન નંબર 31. એસીમાં એપરન્ટ પાવર બરાબર, ફરીથી રિપીટ કરશું. પ્રશ્ન નંબર 31. એસીમાં એપરન્ટ પાવર બરાબર ઓપ્શન એ આઈ સ્ક્વેર XL, ઓપ્શન બી આઈ સ્ક્વેર XC, ઓપ્શન સી આઈ સ્ક્વેર R અને ઓપ્શન ડી આઈ સ્ક્વેર Z. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી આઈ સ્ક્વેર Z. પ્રશ્ન નંબર 32. શુદ્ધ કેપેસિટર માટે ઓપ્શન એ પાવર ફેક્ટર 0 લેગિંગ છે, ઓપ્શન બી પાવર ફેક્ટર 0 લીડિંગ છે, ઓપ્શન સી પાવર ફેક્ટર યુનિટી છે અને ઓપ્શન ડી વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેનો ફેઝ એંગલ 0ની નજીક છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી પાવર ફેક્ટર 0 લીડિંગ છે. પ્રશ્ન નંબર 33. જો સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય તો એક સાયકલ પૂરી કરવા માટેનો સમય કેટલો હશે? ઓપ્શન એ 0.2 સેકન્ડ, ઓપ્શન બી 0.02 સેકન્ડ, ઓપ્શન સી 2 સેકન્ડ અને ઓપ્શન ડી 0.002 સેકન્ડ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 0.02 સેકન્ડ. મિત્રો ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપેલી છે અને તમારે સાયકલનો સમય એટલે કે એક સાયકલ પૂરી કરવા માટે કેટલો સમય લાગે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એની ફોર્મ્યુલા થશે ટી બરાબર 1/f. બરાબર, ટી બરાબર 1/f. એફ એટલે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી અહીંયા આપેલી છે, તો 1/50 કરીએ તો તમને આન્સર મળશે 0.02 સેકન્ડ. એટલે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 0.02 સેકન્ડ. પ્રશ્ન નંબર 34. સર્કિટમાં ઇન્ડક્ટન્સનો ગુણ પૂરો પાડવા માટે નીચેનામાંથી કયું ઇલેક્ટ્રિકલ સાધન ઉપયોગી છે? ઓપ્શન એ રેઝિસ્ટર, ઓપ્શન બી ચોક, ઓપ્શન સી કેપેસિટર અને ઓપ્શન ડી હીટર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ચોક. પ્રશ્ન નંબર 35. જો ઇફેક્ટિવ 220 વોલ્ટ હોય તો સાઇન વેવનો પીક એમ્પ્લિટ્યૂડ કેટલો હશે? ઓપ્શન એ 110 વોલ્ટ, ઓપ્શન બી 240 વોલ્ટ, ઓપ્શન સી 311 વોલ્ટ અને ઓપ્શન ડી 350 વોલ્ટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 311 વોલ્ટ. પ્રશ્ન નંબર 36. કોઇલના ઇન્ડક્ટન્સની અચળ ડીસી કરંટ પર શું અસર થશે? ઓપ્શન એ કરંટમાં ઘટાડો થશે, ઓપ્શન બી કરંટમાં વધારો થશે, ઓપ્શન સી વોલ્ટેજ ડ્રોપ વધશે અને ઓપ્શન ડી વોલ્ટેજ ડ્રોપ ઘટશે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી કરંટમાં વધારો વધશે. પ્રશ્ન નંબર 37. દર્શાવેલ આકૃતિમાં સપ્લાય વોલ્ટેજની કિંમત શું હશે? ઓપ્શન એ 85 વોલ્ટ, ઓપ્શન બી 35 વોલ્ટ, ઓપ્શન સી 50 વોલ્ટ અને ઓપ્શન ડી 15 વોલ્ટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 35 વોલ્ટ. પ્રશ્ન નંબર 38. દર્શાવેલ આકૃતિમાં સપ્લાય વોલ્ટેજની કિંમત શું હશે? બાજુમાં એક આકૃતિ આપેલી છે, 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 70 વોલ્ટ, ઓપ્શન બી 50 વોલ્ટ, ઓપ્શન સી 35 વોલ્ટ અને ઓપ્શન ડી 85 વોલ્ટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 50 વોલ્ટ. પ્રશ્ન નંબર 39. એસી સર્કિટમાં
પ્રશ્ન નંબર 39, એસી સર્કિટમાં કેપેસિટિવ રિએક્ટન્સ એક્સી શોધવા માટેનું સૂત્ર બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ એક્સી બરાબર √2πfc ઓહમ. ઓપ્શન બી એક્સી બરાબર 2πfc ઓહમ. ઓપ્શન સી એક્સી બરાબર 1/2πfc ઓહમ. અને ઓપ્શન ડી એક્સી બરાબર 1/√2πfc ઓહમ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી એક્સી બરાબર 1/2πfc ઓહમ. પ્રશ્ન નંબર 40, 50 C/S ફ્રીક્વન્સીનો પિરિયોડિક ટાઈમ ટી બરાબર ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 2 મિલીસેકન્ડ, ઓપ્શન બી 20 મિલીસેકન્ડ, ઓપ્શન સી 5 મિલીસેકન્ડ અને ઓપ્શન ડી 50 મિલીસેકન્ડ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 20 મિલીસેકન્ડ. પ્રશ્ન નંબર 41, 2 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સીનો પિરિયોડિક ટાઈમ ટી બરાબર ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 5 મિલીસેકન્ડ, ઓપ્શન બી 50 મિલીસેકન્ડ, ઓપ્શન સી 2 મિલીસેકન્ડ અને ઓપ્શન ડી 0.5 મિલીસેકન્ડ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 0.5 મિલીસેકન્ડ. પ્રશ્ન નંબર 42, પિરિયોડિક ટાઈમ 2 મિલીસેકન્ડ છે તો ફ્રીક્વન્સી બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ એફ બરાબર 500 હર્ટ્ઝ, ઓપ્શન બી એફ બરાબર 5 હર્ટ્ઝ, ઓપ્શન સી એફ બરાબર 50 હર્ટ્ઝ અને ઓપ્શન ડી એફ બરાબર 5 કિલો હર્ટ્ઝ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 500 હર્ટ્ઝ. મિત્રો તમને ખ્યાલ જ છે ફોર્મ્યુલા આગળ પહેલાં આપણે વાત કરી હતી કે ટી બરાબર 1/f. એવી જ રીતે જો આપણે ફ્રીક્વન્સીની વાત કરીએ તો એફ બરાબર 1/t. તો અહીંયા ટી કેટલા આપેલા છે તો કે 2 બરાબર. ટી કેટલા આપ્યા છે તો કે 2 મિલીસેકન્ડ બરાબર. તો 1/2 મિલીસેકન્ડ એટલે કે 1/2 × 10⁻³ તો એ 10⁻³ ઉપર જાય બરાબર. તો 10⁻³ થઈ જાય એટલે કે 1000 થઈ જાય. 1000/2 તો કેટલા થાય 500. તો અહીં સાચો આન્સર આવશે 500 હર્ટ્ઝ. આ ઉપરના પણ જે આપણે જોયા MCQ એ પણ આ જ ફોર્મ્યુલાના બેઝ ઉપર છે બરાબર. તો તમે ઇઝીલી આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો. પ્રશ્ન નંબર 43, સપ્લાય સોર્સ સાથે પેરેલલમાં વધારાનો લોડ જોડવામાં આવે તો સર્કિટમાં શેનો વધારો થશે? ઓપ્શન એ લોડના રેઝિસ્ટન્સમાં વધારો થશે, ઓપ્શન બી સપ્લાય વોલ્ટેજ વધશે, ઓપ્શન સી લોડ એક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ વધશે અને ઓપ્શન ડી સર્કિટમાંથી વધારે કરંટ પસાર થશે. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી સર્કિટમાંથી વધારે કરંટ પસાર થશે. પ્રશ્ન નંબર 44, એસી સર્કિટમાં કરંટને વહેવાની દિશા ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ પોઝિટિવથી નેગેટિવ તરફ, ઓપ્શન બી તે હંમેશા એક જ દિશામાં હોય છે, ઓપ્શન સી વારે ઘડીએ દિશા બદલાય છે અને ઓપ્શન ડી નક્કી થતું હોતું નથી. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ પોઝિટિવથી નેગેટિવ તરફ. પ્રશ્ન નંબર 45, ઇલેક્ટ્રિક કરંટ ખાલી જગ્યા. ઓપ્શન એ કંડક્ટરમાં ઇલેક્ટ્રોન્સની આડી અવળી મૂવમેન્ટ, ઓપ્શન બી કંડક્ટરમાં એક જ દિશામાં જતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ઓપ્શન સી 2 પોલ વચ્ચેના દબાણનો તફાવત અને ઓપ્શન ડી પાવર કે જે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટનું કારણ છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી કંડક્ટરમાં એક જ દિશામાં જતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ. પ્રશ્ન નંબર 46, ઇન્ડક્ટરનો ઇન્સ્ટન્ટેનિયસ પાવર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. ઓપ્શન એ ઇન્સ્ટન્ટેનિયસ કરંટ અને કરંટના દરમાં થતો ફેરફાર, ઓપ્શન બી ઇન્સ્ટન્ટેનિયસ કરંટના વર્ગ, ઓપ્શન સી કરંટના દરમાં થતો ફેરફારના વર્ગ અને ઓપ્શન ડી ઇન્ડક્ટરના તાપમાન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ઇન્સ્ટન્ટેનિયસ કરંટ અને કરંટના દરમાં થતો ફેરફાર. પ્રશ્ન નંબર 47, આદર્શ ઇન્ડક્ટરમાં થતો પાવર વપરાશ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 1/2 Li²,
ઓપ્શન બી LI મીન સ્ક્વેર, ઓપ્શન સી શૂન્ય અને ઓપ્શન ડી નક્કી થતું નથી. તો મિત્રો હંમેશા યાદ રાખજો, ઇન્ડક્ટરમાં અથવા તો કેપેસિટરમાં તમને પૂછે કે પાવર વપરાશ તો હંમેશા કેટલો આવે? શૂન્ય. આદર્શ ઇન્ડક્ટર અથવા તો આદર્શ કેપેસિટરમાં પાવર વપરાશ હંમેશા કેટલો આવે? તો કે શૂન્ય. પ્રશ્ન નંબર 48. આદર્શ વોલ્ટેજ સોર્સનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ શૂન્ય, ઓપ્શન બી અનંત, ઓપ્શન સી નક્કી હોતું નથી અને ઓપ્શન ડી ફિનિટ વેલ્યુ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ શૂન્ય. પ્રશ્ન નંબર 49. સિમેટ્રિકલ વેવફોર્મ માટે એક ફૂલ સાયકલની એવરેજ વેલ્યુ કેટલી હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 1.11, ઓપ્શન સી 2.22 અને ઓપ્શન ડી 0. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 1. પ્રશ્ન નંબર 50. નીચેનામાંથી કઈ સર્કિટ એલિમેન્ટ મેગ્નેટિક ફિલ્ડમાં એનર્જી સંગ્રહ કરે છે? ઓપ્શન એ ઇન્ડક્ટર, ઓપ્શન બી કન્ડેન્સર, ઓપ્શન સી વેરિયેબલ રેઝિસ્ટર અને ઓપ્શન ડી કેપેસિટર. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ ઇન્ડક્ટર. પ્રશ્ન નંબર 51. પ્યોર કેપેસિટિવ એસી લોડમાં પાવર ફેક્ટર ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ યુનિટી પાવર ફેક્ટર, ઓપ્શન બી 0.8 pf લીડિંગ, ઓપ્શન સી ZPF લીડિંગ અને ઓપ્શન ડી ZPF લેગિંગ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ZPF લીડિંગ. પ્રશ્ન નંબર 52. કરંટ અથવા વોલ્ટેજ એક સાયકલ પૂરું થવા માટે જે સમય લાગે છે તેને શું કહે છે? ઓપ્શન એ ફ્રીક્વન્સી, ઓપ્શન બી સાઇન વેવ, ઓપ્શન સી ટાઈમ પીરિયડ અને ઓપ્શન ડી એમ્પ્લિટ્યૂડ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ટાઈમ પીરિયડ. પ્રશ્ન નંબર 53. પોઝિટિવ અથવા નેગેટિવ સાઈડે વોલ્ટેજ અથવા કરંટની મેક્સિમમ વેલ્યુને શું કહે છે? ઓપ્શન એ ફ્રીક્વન્સી, ઓપ્શન બી સાઇન વેવ, ઓપ્શન સી ટાઈમ પીરિયડ અને ઓપ્શન ડી એમ્પ્લિટ્યૂડ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી એમ્પ્લિટ્યૂડ. પ્રશ્ન નંબર 54. એક સેકન્ડમાં ઉત્પન્ન થતી કરંટ કે વોલ્ટેજની સાયકલને શું કહે છે? ઓપ્શન એ ફ્રીક્વન્સી, ઓપ્શન બી સાઇન વેવ, ઓપ્શન સી ટાઈમ પીરિયડ અને ઓપ્શન ડી એમ્પ્લિટ્યૂડ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ફ્રીક્વન્સી. પ્રશ્ન નંબર 55. આઈ મેક્સ બરાબર ખાલી જગ્યા એવરેજ વેલ્યુ. ઓપ્શન એ 0.736, ઓપ્શન બી 0.707, ઓપ્શન સી 0.636 અને ઓપ્શન ડી 0.717. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 0.636. પ્રશ્ન નંબર 56. આરએમએસ વેલ્યુનું પૂરું નામ શું છે? ઓપ્શન એ રૂટ મેક્સિમમ સ્ક્વેર, ઓપ્શન બી રૂટ મિનિમમ સ્ક્વેર, ઓપ્શન સી રૂટ મીન સાયકલ અને ઓપ્શન ડી રૂટ મીન સ્ક્વેર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી રૂટ મીન સ્ક્વેર. પ્રશ્ન નંબર 57. આઈ મેક્સ બરાબર ખાલી જગ્યા આરએમએસ. ઓપ્શન એ 0.636, ઓપ્શન બી 0.707, ઓપ્શન સી 0.717 અને ઓપ્શન ડી 0.736. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 0.707. પ્રશ્ન નંબર 58. એસી મીટર જે રીડિંગ દર્શાવે છે તે કઈ વેલ્યુ હોય છે? ઓપ્શન એ મેક્સિમમ, ઓપ્શન બી એવરેજ, ઓપ્શન સી આરએમએસ અને ઓપ્શન ડી ફોર્મ ફેક્ટર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી આરએમએસ. પ્રશ્ન નંબર 59. આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુના ગુણોત્તરને શું કહે છે? ઓપ્શન એ એવરેજ વેલ્યુ, ઓપ્શન બી ઇફેક્ટિવ વેલ્યુ, ઓપ્શન સી મેક્સિમમ વેલ્યુ અને ઓપ્શન ડી ઉપરના
ઉપરના બધા. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, ઇફેક્ટિવ વેલ્યુ. પ્રશ્ન નંબર 60. આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુના ગુણોત્તરને શું કહે છે? ઓપ્શન એ ક્રિસ્ટ ફેક્ટર, ઓપ્શન બી ઇલેક્ટિવ ફેક્ટર, ઓપ્શન સી ફોર્મ ફેક્ટર અને ઓપ્શન ડી ઉપરના બધા. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી, ફોર્મ ફેક્ટર. પ્રશ્ન નંબર 61. ફોર્મ ફેક્ટર શેના વડે દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ કે એ, ઓપ્શન બી કે એફ, ઓપ્શન સી કે સી અને ઓપ્શન ડી કે બી. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, કે એફ. પ્રશ્ન નંબર 62. મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને શું કહે છે? ઓપ્શન એ ક્રેસ્ટ ફેક્ટર, ઓપ્શન બી ઇફેક્ટિવ ફેક્ટર, ઓપ્શન સી ફોર્મ ફેક્ટર અને ઓપ્શન ડી ઉપરના બધા. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ ક્રેસ્ટ ફેક્ટર. પ્રશ્ન નંબર 63. ક્રેસ્ટ ફેક્ટરની કિંમત કેટલી હોય છે? ઓપ્શન એ 1.144, ઓપ્શન બી 1.414, ઓપ્શન સી 1.214 અને ઓપ્શન ડી 1.412. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 1.414. પ્રશ્ન નંબર 64. જ્યારે વોલ્ટેજ અને કરંટમાં કરંટ વોલ્ટેજ કરતાં અમુક ચોક્કસ ડિગ્રી આગળ હોય તો તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ લેગિંગ કરંટ, ઓપ્શન બી આરએમએસ કરંટ, ઓપ્શન સી લીડિંગ કરંટ અને ઓપ્શન ડી ઉપરના બધા. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી લીડિંગ કરંટ. પ્રશ્ન નંબર 65. ઇન્ડક્ટિવ કોઇલના અવરોધને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ રેઝિસ્ટન્સ, ઓપ્શન બી રિએક્ટન્સ, ઓપ્શન સી ઇન્ડક્ટન્સ અને ઓપ્શન ડી કેપેસિટન્સ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ઇન્ડક્ટન્સ. પ્રશ્ન નંબર 66. ઇન્ડક્ટન્સનો એકમ શું છે? ઓપ્શન એ ઓહમ, ઓપ્શન બી હેનરી, ઓપ્શન સી ફેરાડે અને ઓપ્શન ડી વોટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી હેનરી. પ્રશ્ન નંબર 67. ઇન્ડક્ટિવ કોઇલને એસી સપ્લાય આપતા કોઇલના ઇન્ડક્ટન્સની અસરને કારણે જે અવરોધનો ગુણ ઉત્પન્ન થાય તેને શું કહે છે? ઓપ્શન એ ઇન્ડક્ટન્સ, ઓપ્શન બી રેઝિસ્ટન્સ, ઓપ્શન સી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને ઓપ્શન ડી કમ્પિડન્સ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. પ્રશ્ન નંબર 68. કેપેસિટન્સનો એકમ શું છે? ઓપ્શન એ હેનરી, ઓપ્શન બી ઓહમ, ઓપ્શન સી વોટ અને ઓપ્શન ડી ફેરાડે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ફેરાડે. પ્રશ્ન નંબર 69. 1 ફેરાડે બરાબર ખાલી જગ્યા માઇક્રો ફેરાડે. ઓપ્શન એ 10⁵, ઓપ્શન બી 10⁷, ઓપ્શન સી 10⁶ અને ઓપ્શન ડી 10⁸. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 10⁶. પ્રશ્ન નંબર 70. કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ શું છે? ઓપ્શન એ ઓહમ, ઓપ્શન બી ફેરાડે, ઓપ્શન સી હેનરી અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ઓહમ. પ્રશ્ન નંબર 71. ફેજ એંગલના કોસાઇનને શું કહે છે? ઓપ્શન એ એપરન્ટ પાવર, ઓપ્શન બી ટ્રુ પાવર, ઓપ્શન સી પાવર ફેક્ટર અને ઓપ્શન ડી ઉપરના બધા. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી પાવર ફેક્ટર. પ્રશ્ન નંબર 72. પાવર ફેક્ટર શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ cos phi બરાબર V/I, ઓપ્શન બી cos phi બરાબર એપરન્ટ પાવર બાય ટ્રુ પાવર, ઓપ્શન સી cos phi બરાબર VI અને ઓપ્શન ડી
cos phi બરાબર ટ્રુ પાવર બાય એપરન્ટ પાવર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, cos phi બરાબર ટ્રુ પાવર બાય એપરન્ટ પાવર. પ્રશ્ન નંબર 73. ભારતમાં એસી સિંગલ ફેઝ લાઇટિંગ પરિપથ વોલ્ટેજની માનક કામગીરી કેટલી છે? ઓપ્શન એ 220 વોલ્ટ્સ, ઓપ્શન બી 230 વોલ્ટ, ઓપ્શન સી 240 વોલ્ટ અને ઓપ્શન ડી 250 વોલ્ટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 230 વોલ્ટ. પ્રશ્ન નંબર 74. આવૃત્તિના વ્યુત્ક્રમને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ સમયાવધિ, ઓપ્શન બી પરાવર્તી રાહ, ઓપ્શન સી સમયની અનુમતિ અને ઓપ્શન ડી પ્રતિધ્વનિ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સમય અવધિ. પ્રશ્ન નંબર 75. પ્યોર સાઇન વેવમાં ફોર્મ ફેક્ટર બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 1.11, ઓપ્શન બી 1.01, ઓપ્શન સી 1.00 અને ઓપ્શન ડી 0.11. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 1.11. તો મિત્રો આ હતા એમસીક્યુ કે જે ખૂબ જ ઇઝી છે, પણ જ્યારે આ ટાઈપના એમસીક્યુ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે સાચો આન્સર આમાં કયો આવશે. તો મિત્રો આ બધા એમસીક્યુને ખૂબ જ સારી રીતે પ્રિપેર કરી લેજો, ખૂબ જ સારી રીતે રિવ્યૂ કરી લેજો, કેમ કે આમાંથી જો કોઈ એમસીક્યુ તમારી આવનારી એક્ઝામમાં આવે તો તે વખતે તમને કન્ફ્યુઝન થવી જોઈએ નહીં અને એનો સાચો આન્સર તમને આવડી જવો જોઈએ. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.